તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે। હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચીને દેખાવ કરીને વિરોધ કરાયો, જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા। તમામ લોકોએ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો, સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી, સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું। સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો। તો ભાડજના હરે કૃષ્ણ મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવા જોઈએ। તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ। અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવાન ગીતા સૌને વિતરણ કરીએ। હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા એકદમ નિંદનીય છે। આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી। અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે। આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે। ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ। દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે। એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે। આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે, સંઘે શક્તિ કલૌ યુગે। કલયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ, એકમાત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર આપણે ઉઠાવવાનું છે। આજે આપણા સનાતન ધર્મીઓ એમનો જે માનવ અધિકાર, બાંગ્લાદેશમાં જે વસી રહ્યા છે એમનો માનવ અધિકારની સુરક્ષા કરવી હશે તો આપણે આપણું કર્તવ્ય પાલન કરવું પડશે। આપણે કઈ ત્યાં બાંગ્લાદેશની અંદર જઈને ત્યાં ઉત્પાત કરનારાઓને ઉપર તો આપણે જઈ શકવાના નથી, બોર્ડર ક્રોસ કરી શકવાના નથી, પરંતુ ત્યાં રહેલા હિન્દુનું મનોબળ વધારી શકીએ છીએ કે અમે તમારી સાથે છે। સંપૂર્ણ સનાતની સમાજ બાંગ્લાદેશના પીડિતોની સાથે છે એ રજૂ કરવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ। એ આપણા માટે, હિન્દુઓ માટે બહુ શરમજનક વાત છે। હિન્દુ સમાજ આટલો આપણો મોટો વિશાળ સમુદાય, આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં એ અલ્પ નાનું બાંગ્લાદેશ આટલું આપણા ઉપર, આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય, મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય, તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની, નેક બની, હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ, આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો જેતપુરમાં વિરોધ થયો છે। જેતપુરમાં હિન્દુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન, સનાતન ધર્મ રક્ષા સમિતિએ શહેરમાં મૌન રેલી યોજી, તીનબત્તી ચોકમાં ધરણા પ્રદર્શન કરાયું। બાદમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું, હાથમાં બેનર સાથે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર રોકવા માટે ભારત સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ કરાઈ। बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना,
संतों को जेलों में डालना, और जब न्याय मांगने के लिए संत जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या। ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए। તો ઠંડીના ચમકારા વચ્ચે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તિબેટિયન સ્વેટર માર્કેટ બંધ રખાયું છે। આજે 10 ડિસેમ્બરે દલાઈ લામાના 35મા નોબેલ પારિતોષિક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેને લઈને તિબેટિયન માર્કેટ બંધ રખાયું છે। મહત્વનું છે કે આજના દિવસે દલાઈ લામાને શાંતિ માટે નોબેલ પારિતોષિક અપાયો હતો, જેની ઉજવણી તિબેટિયન લોકો દ્વારા કરવામાં આવી। ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા રિવરફ્રન્ટમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તિબેટનું પારંપરિક નૃત્ય રજૂ કરાયું હતું। આ પ્રસંગે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। आज के दिन हमारे लिए एक नया साल और एक नया त्यौहार की तरह है। जैसे कि आप जानते हो, गुरुजी को एक इतना बड़ा नोबेल शांति पुरस्कार से सम्मानित किया गया और आज 35वां साल है, जो हमारे लिए एक बहुत ही बड़ा त्यौहार है। एक દલાઈ લામાને જે નોબેલ પારિતોષિક મળેલો એના 35મા દિવસની આ ઉજવણી છે। દર 10th ડિસેમ્બરે હ્યુમન રાઇટ ડે છે અને આ હ્યુમન રાઇટ ડેનું સેલિબ્રેશન તિબેટી માર્કેટ હિન્દુસ્તાનની દુનિયાના કોઈ બી ખૂણાની અંદર તિબેટી ભાઈ બહેનો આ સેલિબ્રેશન કરે છે। તિબેટિયન લોકો વર્ષોથી અહીંયા સ્વેટર અને ઊનના જુદી જુદી આઇટમનું બજાર લગાવતા હોય છે। એ લોકો ગુજરાતીઓ સાથે અને ભારતીયો સાથે એક પરિવારની તરફ ભેગા થયા છે। આપણા માટે આનંદનો વિષય છે કે આપણા પાડોશી દેશો આપણી સાથે આ કરી રહ્યા છે। ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીનો કાળો કારોબાર। ખેડામાં ચાઇનીઝ દોરી સાથે બે ઝડપાયા। કપડવંજના સાવલી પાટિયા પાસેથી આઈસર ઝડપાયું, તો કપડવંજ રૂરલ પોલીસે કરી છે કાર્યવાહી। રૂપિયા 4.18 લાખના દોરીના 1674 ફિરકા ઝડપાયા। પોલીસે આઈસર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતની વરાછા પોલીસે માનવતા મહેકાવી છે। ચક્કર આવતા પડી જતા વૃદ્ધાને પોલીસે કરી મદદ। પોલીસે વૃદ્ધાને ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા। મહત્વનું છે કે વૃદ્ધા મોહનની ચાલ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા જતા હતા। આ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયા, ત્યારે પોલીસે વૃદ્ધાને ઊભા કરી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા હતા। પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી છે। તો વડોદરામાં મૃતક યુવકના દેહનું પરિવારે દાન કર્યું। સાવલીની કેજે ઇન્સ્ટિટ્યૂટને મૃતદેહ દાનમાં અપાયો। મેડિકલના વિદ્યાર્થીઓના રિસર્ચ માટે મૃતદેહને દાનમાં અપાયો। તો મૃતક દીપક કર્ણિકના મિત્રએ પરિવારને દેહદાન કરવા સમજાવ્યા। મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં થશે ફાયદો। પરિવારે લોકોને દેહદાન કરવા માટે અપીલ કરી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા। મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી।